વિદ્યાર્થી મિત્રો, હવે ગુણોત્તર શ્રેણીના આ છઠ્ઠા વિડીયોથી એક નવો ટોપિક શરૂ કરીએ. ગુણોત્તર શ્રેઢી. આ શ્રેણી શબ્દ નથી, આ શ્રેઢી શબ્દ છે. ગુણોત્તર શ્રેઢી એટલે શું? તો મેં એનો અર્થ બે લાઈનમાં લખ્યો છે કે ગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાને ગુણોત્તર શ્રેઢી કહેવામાં આવે છે. ઘણા બધા બાળકોને એમ થાય કે સાહેબ આ શ્રેઢી એટલે શું? તો શ્રેઢી એટલે સરવાળો. શ્રેઢી એટલે સરવાળો. તેને સંકેતમાં SN વડે દર્શાવવામાં આવે છે. હું આનું ઉદાહરણ સમજાવું ને એટલે તમને આ શ્રેઢી શબ્દ તરત ખ્યાલ આવી જશે. જેમ કે એક ઉદાહરણ મેં લખ્યું છે, દાખલા તરીકે 3, 6, 12 અને 24 આ એક ગુણોત્તર શ્રેણી છે અને એના પ્રથમ ચાર પદો T1, T2, T3 અને T4. આ ચાર પદોનો સરવાળો કેટલો થાય? આ ચાર પદોનો સરવાળો કેટલો થાય એ તમારે શોધવું હોય તો તમે કેલ્સી ઉપર 3 + 6 9 થાય, 9માં 12 ઉમેરો તો 21 થાય અને 21માં 24 ઉમેરો તો 45 થાય. એટલે પ્રથમ ચાર પદનો સરવાળો 45 થાય છે. હવે આ જ વસ્તુ આપણે એક સૂત્રની મદદથી શીખવાનું છે, પણ એની ખાલી સામાન્ય સમજૂતી જુઓ. T1 એટલે આ 3, T2 એટલે આ 6ની કિંમત, T3 એટલે અહીંયા 12 અને T4 એટલે અહીંયા 24. આ બધા જ પદોનો સરવાળો કેટલો થાય? 45. પણ તમારે આ બાબતે યાદ રાખવાની છે. T1 એટલે A કહેવાય, T2 એટલે A × R, T3 એટલે A R² T4 એટલે A R3. આ એના ક્રમિક પદો તો એના એ જ છે. તો આ બધા જ ક્રમિક પદોનો સરવાળો કરો તો એ 45 જ થાય. તમે આ રીતે લખો તોય ચાલે અને તમે આ રીતે લખો તોય ચાલે. આ એના ક્રમિક પદો કહેવાય. હવે તમારે ક્રમિક પદોનો જો સરવાળો શોધવો હોય તો એના માટે સૂત્ર તૈયાર કરવા પડશે અને એ સૂત્રોની હું સમજૂતી આપું. ચલો સૂત્રની સમજૂતી શરૂ કરીએ. કે પહેલી એક મેં નોંધ લખી છે કે જ્યારે કોઈ પણ ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર R, સામાન્ય ગુણોત્તર એટલે Rની કિંમત 1 કરતાં મોટી હોય ત્યારે, જ્યારે કોઈ પણ ગુણોત્તર શ્રેણીનો જો તમે સામાન્ય ગુણોત્તર શોધો, R શોધો અને એની કિંમત 1થી મોટી આવે ને તો તમારે SN એટલે એ ગુણોત્તર શ્રેણીનો સરવાળો કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો SN = A પછી બ્રેકેટની અંદર Rની n - 1 બ્રેકેટ પૂરું કરી દેવાનું છેદમાં R-1. ચલો નોંધ નંબર 2. જ્યારે સામાન્ય ગુણોત્તર Rની કિંમત 1 કરતાં ઓછી હોય ત્યારે SN એટલે ગુણોત્તર શ્રેણીનો સરવાળો કેવી રીતે શોધવો એનું સૂત્ર છે. તો SN = A બ્રેકેટમાં 1 - Rની n બ્રેકેટ પૂરું upon 1 - R. તો તમે આ ઉપરનું જે સૂત્ર છે ને એ સામાન્ય ગુણોત્તર 1 કરતાં મોટો હોય ત્યારે અને આ 1 કરતાં નાનો હોય ત્યારે કશું જ ફેરફાર નથી. આ Rની n આગળ છે ને એને બદલે પાછળ કરી દીધી છે અને -1 પાછળ છે ને એને આગળ કરી દીધો. હવે Rમાંથી 1 બાદ નહીં કરવાનો, 1માંથી R બાદ કરવાનો. હવે હું જ્યારે વિડીયોમાં દાખલા શીખવાડીશ ત્યારે આ બે સૂત્રો યાદ રાખવાને બદલે આ એક જ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો. જો સામાન્ય ગુણોત્તર 1થી મોટો હોય તોય આ સૂત્ર વાપરી શકાય અને 1થી નાનો હોય ને તોય આ જ સૂત્ર વાપરી શકાય. આ સૂત્ર વાપરવાની જરૂરિયાત નથી, ફરજિયાત નથી. તેમ છતાં જો તમારી સ્કૂલમાં તમારા શિક્ષક ફરજિયાત કહે તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરજો, બાકી આ જ સૂત્રની મદદથી ગણતરી કરી શકાય. ચલો નોંધ નંબર 3. SN શોધવાનું આ ત્રીજું સૂત્ર કે જ્યારે સામાન્ય ગુણોત્તર Rની કિંમત એક્ઝેક્ટ 1 હોય ત્યારે, 1 કરતાં ઓછી પણ નહીં અને 1 કરતાં વધારે પણ નહીં, તો એક્ઝેક્ટ 1 હોય ને ત્યારે SN શોધવાનું સૂત્ર એકદમ સહેલું છે, એની ગણતરી પણ સહેલી છે. SN = n × A આ એનું સૂત્ર છે. તો આ સ્ટેપ હું અત્યારે સાબિત કરી દઉં. જુઓ દાખલા તરીકે એક શ્રેણી લખી છે 7, 7, 7, 7. તો ઘણા બધા બાળકને થાય કે સાહેબ આને શ્રેણી ન કહેવાય, પણ આને શ્રેણી કહેવાય કે 7 × 7, 7 × 7, 7 × 7 આ બધાનો ગુણોત્તર એક સરખો જ આવે છે. 7/7 કરો તોય ગુણોત્તર 1 આવે, આ 7/7 કરો તોય ગુણોત્તર તો 1 જ આવે છે.
એટલે આ ગુણોત્તર શ્રેણી છે અને આ ગુણોત્તર શ્રેણીના આ પ્રથમ 4 પદો છે, પ્રથમ 4 પદો, અને આનો સરવાળો કરો ને તો 28 થાય. હવે આ જ વસ્તુ જો પ્રથમ પદ એ, તો એની વેલ્યુ 7 છે. આનો ગુણોત્તર r એક જ છે એટલે ગુણોત્તર શ્રેણી છે, અને તમારે 4 પદોનો સરવાળો શોધવો હોય તો n બરાબર 4. તો તમે આ સૂત્રની મદદથી સરળતાથી શોધી શકો. જો nની વેલ્યુ 4, nની વેલ્યુ 4 મૂકી દીધી અને આપણું પ્રથમ પદ 7 મૂકી દીધું, તો 7 ચોક 28. તો આ પ્રથમ 4 પદોનો સરવાળો મળી ગયો. જ્યારે ગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r એક્ઝેક્ટ 1 આવતો હોય ત્યારે પ્રથમ પદની જરૂર પડે અને nની જરૂર પડે. આ બેની મદદથી ગમે તે આંકડાઓનો સરવાળો શોધી શકાય. તો તમારે આ 3 સૂત્રો યાદ રાખવાના છે. હવે n પદોનો સરવાળો શોધવાના દાખલાઓની શરૂઆત કરીએ. તો ચોપડીમાં વિભાગ ડી દાખલા નંબર 15 અને પાના નંબર 298 ઉપરથી આપણે એક પછી એક દાખલાની શરૂઆત કરીએ. તો તમે દરેક વિદ્યાર્થીઓ 298 નંબરના પેજ ઉપર દાખલા નંબર 15 જોઈ લો. એમાં 4 ટોપિક આપ્યા છે. એમાંનો પહેલો ટોપિક સહેલો છે, એની શરૂઆત કરીએ. એક ગુણોત્તર શ્રેણી છે 4, એનું પ્રથમ પદ છે 16, 64. તો કહે છે કે આ જો ગુણોત્તર શ્રેણી હોય તો તેના પ્રથમ 4 પદોનો સરવાળો કેટલો થાય ને તે શોધો. હવે તમારું પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 4 છે. હવે આનો સામાન્ય ગુણોત્તર r શોધવો હોય ને તો T2 અપોન T1 કરી દેવાના. તો જો r શોધવા માટે છે ને આ T2 ઉપર લખી દીધા અને T1ની કિંમત નીચે લખી દીધી, એટલે એનો r પણ 4 જ આવશે. અને તમને પ્રથમ 4 પદોનો સરવાળો કીધું છે તો nની વેલ્યુ 4 છે. હવે આપણને આ ત્રણેય કિંમતો મળી જાય a, r અને n મળી જાય એટલે સૂત્રનો ઉપયોગ કરવાનો. Sn બરાબર a બ્રેકેટમાં rની n ઘાત -1 બ્રેકેટ પૂરું કરી દેવાનું છેદમાં r -1. આ સૂત્રની અંદર આ કિંમતો મૂકી દેવાની છે. જો એની કિંમત 4 છે તો આ 4 અહીં મૂકવાના, આરની કિંમત અહીં 4 છે તો 4 અહીં મૂકવાના, એનની કિંમત અહીં 4 છે તો એના ઉપર એનની કિંમત 4 મૂકવાની -1, આરની કિંમત આ 4 છે એ અહીં મૂકવાની -1. હવે આ સૂત્રમાં આ કિંમતો મૂકતા તો એની જગ્યાએ 4 લખી દીધા, આરની જગ્યાએ પણ 4 લખી દીધા, એનની કિંમત 4 હતી તો આરની ઉપર 4 ઘાત કરી દીધી અને -1 લખી દીધા. હવે r 4 -1 આનું સાદરૂપ હવે આપવાનું થશે. 4 એમને એમ નીચે ઉતાર્યા, 4ની 4 ઘાત એટલે 256 થાય. 1 માઇનસ કરવાનો છે, 4માંથી 1 ઓછા કરો તો 3 થાય. હવે 256માંથી 1 ઓછા કરો તો 255 થાય. 255 ગુણ્યા 4 કરવાના એટલે 1020 થાય અને 3 છેદમાં મૂકી દેવાના. હવે બેટા કેલ્સી ઉપર 1020 ભાગ્યા 3 કરવાના એટલે 340 આવશે. તો આના પ્રથમ 4 પદોનો સરવાળો 340 થશે. અને અહીંયા આગળ આ સ્ટેપ પહેલો દાખલો છે એટલે હું સમજાવી દઉં. જો સમજૂતીની શરૂઆત કરીએ તો દાખલાની અંદર જે ગુણોત્તર શ્રેણી હતી ને એના 3 પદો તો છાપીને જ આપ્યા હતા, પણ આ 3 પદો પછીનું ચોથું પદ એ 256 હશે, કારણ કે એનો r છે ને એ r 4 આવતો એટલે 64 ગુણ્યા 4 કરો તો 256 થાય. હવે તમે કેલ્સી ઉપર આ 4 પદોનો સરવાળો કરી દો ને બેટા તો 340 જ થશે. તો કે સાહેબ આ રીતે એકદમ સરળતાથી મળી જતું તો ઉપરની રીત કરવાની જરૂર શું છે? પરીક્ષામાં આ રીતે સાબિત કરવાનું નથી. આ ખાલી સમજવા માટે મેં સમજૂતી આપી કે આ રીતે એનો સરવાળો 340 થાય અને આ રીતે પણ 100 પદ હોય તો 100 પદનો પણ સરવાળો શોધી શકાય. ચલો એ જ ડી વિભાગના 15મા દાખલાના બીજા મુદ્દાની શરૂઆત કરી. ગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 2 છે, એનું બીજું પદ 3 છે, પણ એનું ત્રીજું પદ અપૂર્ણાંકમાં આપ્યું છે અને તમને પ્રશ્ન પૂછશે પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. તો આપણે આપણી રીત મુજબ એનું પહેલું પદ 2 છે ને આપણે એને a કહેવાનું, a ઇઝ ઇક્વલ ટુ 2. હવે તમારે r શોધવાનો. તો r શોધવા માટે શું કરવાનું? T2 અપોન T1. જો T2 અપોન T1, આરની કિંમત 3 અપોન 2 થાય છે. હવે આને કેલ્સી ઉપર સાદરૂપ આપીને 1.5 નહીં કરવાના, આની આ જ કિંમત રાખી મૂકવાની. આની જ ગણતરી સહેલી પડશે.
હવે એનની વેલ્યુ 5 મૂકવાની, કારણ કે પ્રથમ 5 પદોનો સરવાળો કીધું છે એટલે n ઇઝ ઇક્વલ ટુ 5. તમારે Sn શોધવાનો છે. તો હવે તમારે સૂત્ર મૂકવાનું, Sn ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં r ની n ઘાત -1 બ્રેકેટ કમ્પ્લીટ કરી છેદમાં r -1. આ સૂત્રની અંદર ઉપરની 3 કિંમતો મૂકી અને એનું સાદુરૂપ આપવાનું. તો a બરાબર 2 મૂક્યા, આરની કિંમત 3/2 મૂકી દીધી, n એટલે એની 5 ઘાત મૂકી દીધી, પાછળ -1 એમનો એમ મૂકી દેવાનો. આરની વેલ્યુ 3/2 છે તો છેદમાં 3/2 -1. હવે આ રીતે કિંમતો મૂક્યા પછી આનું સાદુરૂપ આપી દઈએ ને એટલે દાખલો પૂરો થાય. હવે આ પદનું સાદુરૂપ આપવા માટે શું કરવાનું, તો આ જે 3/2ની જે 5 ઘાત છે ને આનું સાદુરૂપ આપવાનું. 3ની 5 ઘાત કરવાની એટલે 3 × 3 × 3 5 વખત કરો ને તો 243 થાય, અને 2ની 5 ઘાત એટલે 32 થાય. તો આ સ્ટેપનું સાદુરૂપ પહેલાં અહીં આપવાનું, પાછળની -1 કિંમત એમની એમ રાખવાની અને આગળ 2 એમને એમ મૂકી દેવાના. હવે નીચેની સાઈડ 3/2 જો મેં એમને એમ લખ્યા, પણ આ એકની નીચે મેં 1 લખ્યો છે એટલે આ ગણતરી સરળ બને ને એટલા માટે લખ્યો છે. પરીક્ષામાં ન લખો તો પણ ચાલે, કારણ કે મારે અહીંયા લસા લેવો છે એટલે હું ચોકડી ગુણાકારની મદદથી લસા લઈશ. તો જો આનો ગુણાકાર હું આની સાથે કરીશ, આનો ગુણાકાર આની સાથે 2 વખત ગુણાકાર કર્યો અને આનો ગુણાકાર આની સાથે કરો એટલે 3 વખત ગુણાકાર કરવાથી આનું સાદુરૂપ સહેલું બનશે. હવે છેદમાં 3 એકા 3 અહીં ઉપર મૂકી દીધા, 2 એકા 2 અહીં ઉપર મૂકી દીધા અને છેદમાં 2 એકા 2 મૂકી દીધા. હવે આનું સાદુરૂપ આપવાનું. એ જ રીતે અહીં જેવી રીતે લસાની મદદથી કામ કર્યું ને એવું જ કામ અહીં ઉપર પણ લસાની મદદથી કરવાનું. આ 1ના છેદમાં 1 આપણે માની લેવાનું, આનો ગુણાકાર આની સાથે કરવાનો, તો 243 × 1 કરો તો 243 જ થશે. 32 × 1 કરો ને તો 32 જ થશે, અને 32 × 1 કરો તો 32 જ થશે. તો ઉપર 243 - 32 અને એના છેદમાં 32 છે. હવે નીચે છેદમાં શું છે, 3 - 2 અને એના છેદમાં 2 છે. આનું અંદરનાનું પહેલાં સાદુરૂપ આપી દેવાનું અને પછી 2 સાથે ગુણાકાર કરવાનો. ચલો હવે 243માંથી 32 બાદ કરીએ તો 211 રહેશે અને છેદમાં 32 એમના એમ લખી દીધા. હવે નીચે 3માંથી 2 બાદ કરો તો 1 રહેશે અને છેદમાં 2 એમના એમ લખી દીધા. એટલે આ ઉપરનાનું સાદુરૂપ આ રીતે આપ્યું અને નીચેનાનું સાદુરૂપ આ રીતે આપ્યું. આ 2ને કંઈ જ કરવાનું નહીં, 2 એમના એમ નીચે ઉતારવાના. હવે આની ગણતરી સરળ બને એટલે એક નિયમ અહીંયા એપ્લાય કર્યો છે. છેદનો છેદ છે ને અંશમાં ગુણાકારમાં જાય, છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જાય એટલે આ 2ને છે ને અહીંયા ગુણાકારમાં લઈ લેવાના અને આ પદને કંઈ કરવાનું નહીં. હવે આ છેદનો છેદ અંશમાં અહીં ગુણાકારમાં લાવી દીધો અને આ ઉપરનું પદ એમનું એમ લખી દીધું. હવે અહીંયા આગળ છેદમાં જે 1 વધે છે ને એ લખવાની જરૂર છે નહીં. કોઈ પણ રકમના છેદમાં 1 લખવાની જરૂર નથી. તો આ 2નો ગુણાકાર કરો ને તો એ 4 થશે અને આ પદ એમનું એમ નીચે મૂકી દીધું. હવે આ 4 ભાગ્યા મેં 1 લખવા ખાતર લખ્યા છે, પરીક્ષામાં લખવાની જરૂર નથી. હવે અહીંયા આગળ આ બંને કિંમતો ગુણાકારમાં છે એટલે અહીં છેદ ઉડાડી દેવાનો. 4 એકા 4 અને 8 ચોક 32. તો અહીંયા નીચે છેદમાં 8 આવશે અને ફાઇનલ આન્સર બનશે 211/8 અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે. તે હવે ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. દાખલાની અંદર ગુણોત્તર શ્રેણી આપી છે અને એનું પ્રથમ પદ 100 છે, એનું બીજું પદ 20 છે, ત્રીજું પદ 4 છે. હવે આ 3 પદો આપ્યા છે અને કહે છે પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. તો પ્રથમ 5 પદોનો સરવાળો શોધવા માટે આપણે SNનું સૂત્ર વાપરવું પડશે અને આપણી પહેલી કિંમત 100 છે એટલે આપણું એ 100 થઈ ગયો, પ્રથમ પદ 100. હવે R શોધવા માટે શું કરવું પડે, તો T2/T1. તો T2 20/100 કરો તો મીંડું મીંડું કપાઈ જાય. હવે આના છેદ ઉડાડો તો 2 એકા 2 થાય અને 2 પંચા 10 થાય એટલે 1/5 આન્સર આવે. આરની વેલ્યુ 1/5 અને n બરાબર 5 ક્યાંથી આવ્યા, તો પ્રથમ 5 પદોનો સરવાળો શોધવો છે એટલે nની વેલ્યુ 5. હવે તમારે સૂત્ર મૂકવાનું, Sn ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં r ની n ઘાત -1 બ્રેકેટ કમ્પ્લીટ કરી અને છેદમાં r -1. આ સૂત્રની અંદર 1, 2 અને 3 કિંમતો મૂકી અને એનું સાદુરૂપ આપવાનું. તો એની જગ્યાએ હવે આ 100 અહીં મૂકી દેવાના
આરની જગ્યાએ 1/5 મૂકી દેવાના. ઉપર 1/5 અને નીચે 1/5 મૂકવાના. હવે આ એનની વેલ્યુ 5 છે તો અહીં 5 મૂકી દેવાના અને આ -1 ને આ -1 પાછળ એમનું એમ મૂકી અને કહી જાય પછી આગળ ગણતરી કરવાની. સૂત્ર પ્રમાણે બધી જ કિંમતો આ ફોર્મ્યુલામાં મુકાઈ ગઈ. પછી આનું સાદુરૂપ આપવાની શરૂઆત કરવાની. તો સૌપ્રથમ આ સ્ટેપનું સાદુરૂપ પહેલાં આપવાનું. તો 1ની 5 ઘાત કરવાની. હવે 1ની 5 ઘાત 1 જ થશે અને 5ની 5 ઘાત કરો ને તો 3125 થશે. તો મેં સૌપ્રથમ આનું સાદુરૂપ અહીંયા આપી દીધું. પાછળ એક એમનો એમ મૂકી દીધો અને એના છેદમાં એક વધારાનો મેં મૂક્યો, જેથી કરીને ગણતરી સરળ બને અને લસા લઈ શકાય. આ ઉપરનું પદ છે એ એમનું એમ 100 મૂકી દીધું. હવે આ નીચેનું જે પદ છે ને એનું સાદુરૂપ આપવાનું લસાની રીતે. મેં આગળના સ્ટેપમાં શીખવાડ્યું એમ. આનો ગુણાકાર આની સાથે કરો તો 1 એકા 1. આનો ગુણાકાર આની સાથે કરો તો જવાબ 5 આવશે અને આનો ગુણાકાર આની સાથે કરો તો છેદમાં 5 આવશે. હવે આ સ્ટેપનું આગળ સાદુરૂપ આપવું પડે. હવે આ અંદરનાનું સાદુરૂપ પહેલાં આપવાની શરૂઆત કરીએ. તો જો આનો ગુણાકાર આની સાથે કરો તો એક જ જવાબ આવશે. 3125 ગુણ્યા 1 કરો તો 3125 જ આવશે અને છેદમાં 3125 ગુણ્યા 1 કરો તો 3125 જ આવશે. અહીંયા જેમ ચોકડી ગુણાકાર કરીને લસા શોધ્યો એ જ રીતે અહીં નીચે લસા શોધાઈ ગયો છે. હવે છેદમાં 5માંથી 1 બાદ કરો તો અહીંયા 5 મોટી કિંમત છે એટલે -4 આવશે અને છેદમાં 5 એમને એમ લખાઈ જશે. આનું સાદુરૂપ આપીએ તો જવાબ -4/5 આવશે, કારણ કે પાછળની કિંમત મોટી છે. હવે આ પદનું આગળ સાદુરૂપ આપીએ તો 3125માંથી 1 જાય ને તો 3124 આવશે અને છેદમાં 3125 તો રહેશે પણ આ કિંમત માઇનસ આવશે, કારણ કે પાછળની કિંમત મોટી છે એટલે ઉપર એ માઇનસ છે અને નીચે એ માઇનસ છે. બંને ઉપર નીચે માઇનસ હોય તો મેં સાઈડમાં લખ્યું છે માઇનસની નિશાની રદ કરતા માઇનસની નિશાની દૂર કરી દેવાની અને પછી એનું સાદુરૂપ આપવાનું. હવે તમારે દરેક વિદ્યાર્થી એવું માની લેવાનું કે આ માઇનસની નિશાનીની હવે જરૂર પડશે નહીં. તો છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જાય એટલે આ 100ની સાથે આ 5 ગુણાઈ જાય અને અંશનો છેદ છે ને એ છેદમાં ગુણાકારમાં જાય એટલે આ રકમ નીચે છેદમાં 4 સાથે ગુણાઈ જાય. આ 4 સાથે આ રકમ ગુણાશે અને આ 5 આ 100 સાથે ગુણાશે. આ રકમને કોઈ ફરક પડશે નહીં, એ ઉપર એમની એમ લખી દેવાની. તો જો આ 100 એમના એમ લખ્યા, આની સાથે ગુણાકારમાં લઈ લીધા અને 3124 એમ ઉપર લખી નાખ્યા. હવે આ અંશનો છેદ છે ને એ છેદમાં ગુણાકારમાં લઈ લેવાનો એટલે 4 ગુણ્યા 3125. અહીંયા આગળ આ રીતે આ પદને આ રીતે રજૂ કરવાનું. તો કેલ્સી ઉપર ગુણાકાર કરવાની એકદમ સરળતા રહેશે. આ પદનું સાદુરૂપ તમે જો આ રીતે આપી દો તો માત્ર ગુણાકાર જ કરવાનો છે. હવે તમે દરેક જણ કેલ્સી ઉપર આ ત્રણેય રકમનો ગુણાકાર કરશો ને તો 15,62,000 આવશે અને આ છેદમાં આ બે રકમનો ગુણાકાર કરશો તો 12,500 આવશે. તો કેલ્સી ઉપર 15,62,000 ભાગ્યા 12,500 કરો તો 124.96 આન્સર આવશે અને અહીંયા આગળ આ દાખલો પૂરો થશે. ચલો હવે દાખલા નંબર 4, n પદોના સરવાળાનો આ છેલ્લો દાખલો અને સૌથી અઘરો છે, કારણ કે આ દાખલાની રકમમાં બધી જ કિંમતો અપૂર્ણ આપેલી છે, પૂર્ણાંક આપી નથી. તો એનું પહેલું જ પદ 1/2 છે, બીજું પદ 1/4 છે, ત્રીજું પદ 1/8 છે અને તમને કહે છે પ્રથમ 10 પદોનો સરવાળો કરો. તો હવે આ શ્રેણીનું પહેલું પદ એટલે એની વેલ્યુ 1/2. હવે આમાં r શોધવો હોય ને તો r શોધવા માટે સૂત્ર થાય T2/T1 એટલે આ T2ની વેલ્યુ અહીં ઉપર મૂકી દીધી અને T2ની વેલ્યુ અહીં નીચે મૂકી દીધી. હવે ઘણા વિદ્યાર્થીઓને આનું સાદુરૂપ આવડતું નથી, તો યાદ રાખવાનું અંશનો છેદ છેદમાં ગુણાકારમાં જાય અને છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જાય એટલે આ બે છે ને એ ઉપર ગુણાકારમાં જતા રહેશે અને આ 4 છે ને એ નીચે ગુણાકારમાં આવશે. તો આ બેનો ગુણાકાર કરો તો 2 થશે અને આનો 4 થશે. હવે આનો છેદ ઉડાડવો પડે તો 2 એકા 2 અને 2 દુ 4. તો આ દાખલાની અંદર આરની વેલ્યુ સામાન્ય ગુણોત્તર r 1/2 આવશે અને તમારે 10 પદોનો સરવાળો શોધવો છે એટલે nની વેલ્યુ 10 મૂકવી પડે. આ રીતે SNનું સૂત્ર મૂકી દેવાનું અને આ સૂત્ર મૂકી અને 3 કિંમતો મૂકવાની. એની કિંમત અહીં મૂકવાની 1/2, આરની કિંમત એ 1/2 અહીં મૂકવાની અને આ nની કિંમત 10 એ અહીં મૂકી દેવાની અને આનું સાદુરૂપ આપવાનું.
તો જો આ એની કિંમત 1/2 છે તો એની જગ્યાએ એક્ઝેક્ટ મૂકી દીધી. આરની કિંમત 1/2 છે તો આરની કિંમત 1/2 મૂકી દીધી. અને એનની કિંમત 10 છે ને તો ઉપર 10 મૂકી દીધા. આરની કિંમત 1/2 મૂકી અને પાછળ -1 તો મૂકવાના જ. તો આ રીતે આ બધી જ કિંમતો મુકાય પછી આ સ્ટેપનું તમારે સાદુરૂપ આપવું પડે. એ થોડું ગાણિતિક રીતે અઘરું છે પણ આપણે એને સોલ્વ કરીએ અને 2-3 વખત ગણશો તો તમને આવડશે. સૌ પ્રથમ આ વચ્ચેનું જે સ્ટેપ છે ને એનું સાદુરૂપ આપી દઈએ. 1ની 10 ઘાત કરો ને તો જવાબ 1 જ આવશે. હવે 2ની તમે 10 ઘાત કરશો ને તો 1024 આવશે. હવે આ માઇનસ એમને એમ રાખ્યા અને 1/1 લખ્યું. છેદમાં 1 લખવાનો જેથી કરીને આપણને ચોકડી ગુણાકાર કરવામાં ભૂલ પડે નહીં અને લસા લેવામાં સરળતા રહે. આ 1/2 એમનું એમ રાખ્યું. હવે અહીંયા આગળ જે આ પદ દેખાય છે ને આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો જો આનો ગુણાકાર આની સાથે કરો તો એક જ જવાબ આવશે. 2 એકા 2 અને આનો ગુણાકાર આની સાથે કરો તો જવાબ 2 જ આવશે. હવે આ સ્ટેપ જે તૈયાર થયું ને આનું સાદુરૂપ આપવાનું. હવે આ 1/2 એમને એમ નીચે ઉતારી દીધા અને આનું વચ્ચે સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ. તો આનો ગુણાકાર આની સાથે કરો તો 1 આવશે. 1024 ગુણ્યા 1 કરો તો 1024 જ આવશે. 1024 ગુણ્યા 1 કરો તો નીચે 1024 જ આવશે. આ ઉપરના સ્ટેપમાં 3 વખત ચોકડી ગુણાકાર થાય એટલે આ રીતનું સાદુરૂપ તૈયાર થશે. હવે આનું જે સાદુરૂપ છે એ આપી દઈએ. તો જો આ 2માંથી 1 જાય ને તો -1 રહે અને છેદમાં 2 એમને એમ મૂકી દેવાના. તો આનું સાદુરૂપ જે થાય ને એ -1/2 થાય. હવે તમારે આનું સાદુરૂપ આગળ આપવાની જરૂર પડશે. હવે 1024માંથી 1 માઇનસ કરીએ તો -1023 રહેશે અને આ છેદ છે ને એ એમનો એમ મૂકી દેવાનો. આ નીચેનું પદે એમનું એમ માઇનસવાળું મૂકી દીધું અને આ ઉપરનું પદે અહીં માઇનસવાળું એમને એમ મૂકી દીધું. તો મેં આ સ્ટેપમાં ખાલી આ ઉપરનાનું સાદુરૂપ આપ્યું. હવે ઉપર એ માઇનસ અને નીચે એ માઇનસ, અંશ અને છેદમાં બંને સાઈડ માઇનસ હોય તો યાદ રાખવાનું માઇનસની નિશાની રદ કરી દેવાની એટલે દૂર કરી દેવાની અને પછી આનું સાદુરૂપ આપવાનું. હવે આ માઇનસની નિશાની દૂર થયા પછી શું કરવાનું? તો આ છેદનો છેદ અંશમાં ગુણાકારમાં જતો રહેશે એટલે આ 2 જે છે ને એ આ પદ સાથે ગુણાકારમાં જશે. તો તમારે આ 1/2 લખવાના. 2 ભાગાકારમાં છે ને તો એ આની સાથે ગુણાકારમાં મૂકી દેવાના અને આ પદને કંઈ જ નહીં કરવાનું. આ પદ જેવું છે ને એવું અહીં નીચે ઉતારી દેવાનું પણ આ માઇનસની નિશાની રદ કરી દેવાની. કારણ કે બંને સાઈડ માઇનસ હોય તો માઇનસની નિશાની રદ થઈ જાય એટલે એને કટ કરી દેવાની. એની જરૂર છે નહીં. હવે આ 2 પદનું પહેલાં સાદુરૂપ આપી દઈએ. તો જો આ છેદમાં 2 છે અને આ અંશમાં 2 છે એટલે આ 2 કટ થઈ જશે. તો આ 1 જ વધશે અને આ 1નો ગુણાકાર આ પદ સાથે થાય તો આ પદને કંઈ ફરક પડે નહીં. તો 1023 ભાગ્યા 1024 આ દાખલાનો આન્સર 1023 ભાગ્યા 1024 આવશે અને અહીંયા દાખલો પૂરો થશે. હવે તમારે n પદોના સરવાળાને લગતા દાખલા જાતે તૈયાર કરવાના છે. એ આ રહ્યા હોમવર્કમાં. તો હોમવર્કની અંદર C વિભાગનો દાખલા નંબર 5 જાતે ગણવાનો જે ચોપડીના 298 નંબરના પેજ ઉપર આપ્યો છે અને ઉદાહરણ નંબર 18, 19 ને 20. તો આ 4 દાખલા તમે જાતે હોમવર્કમાં કરો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય.